નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ઓગસ્ટ 20. દરેક જણે સ્વયં શિસ્ત શીખવાનું જરૂરી છે અને એ જેટલી વહેલી શીખાય એટલું વધારે સરળ. આરંભમાં તો આત્મશિસ્ત માટે ખરેખર જ ઘણો પ્રયત્ન કરવો પડે છે, કારણ કે તમારે પોતાની પાસે એવા કામ કરાવવા પડે છે જેને તમારી નિમ્ન પ્રકૃતિ હાંકી કાઢતી હોય. પોતાની જાતને ના કહેતા તમારે શીખવું જોઈશે. તમે પોતાની સાથે જેટલા દ્રઢ થશો તેટલી વધુ ઝડપથી તમારી અંદર શાંતિ પથરાશે. અવારનવાર પોતાની જાતને હાથમાં લઈ તમે ક્યાં નબળા છો, ક્યાં પોતાની આળપંપાળ કરતા હો છો તે તપાસવું સારું છે. એનો અર્થ એ કે તમારે ખૂબ પ્રામાણિક થવું જોઈએ અને પોતા માટે બહાના ન કાઢવા જોઈએ. કઈ જગ્યાએ પોતાને બદલવાની તમને જરૂર લાગે છે એ લખી લેવાથી પણ તમને મદદ મળી શકે, કારણ કે એથી એ બાબત તમારી નજર સમક્ષ રહે છે. પછી તમે એના વિશે કશું કંઈક કરો. કેટલીક નિર્બળતાઓ પર વિજય મેળવવાની તમારામાં શક્તિ નથી એવું તમને લાગે તો એ તમારા પોતાના બળે કરો એમ મારું કહેવું નથી. તમને મદદ કરવા માટે હંમેશા હું અહીં હાજર જ છું. મારી પાસે કેમ ન આવો? આપનો આજનો દિવસ શુભ રહે.